નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો અમે આવી ગયા ખેતરમાં, અને ખેતરમાં આજે ઘણું બધું કામ છે. આજે રવિવાર છે અને આપણે કિકી ટોયઝ ચેનલનું શૂટિંગ પણ ચાલુ છે, એની કામગીરી પણ ચાલુ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બધા મારા મિત્રો આવી ગયા છે, જેવું તમને બતાવીશ. અહીંયા તમે જોજો કે જયેશ છે, પ્રકાશજી છે, નરેશ, ડીએમ અને આ છે કાવ્યા. મિત્રો અહીંયા જોઈ શકો છો કે અમારા કિકી ટોયઝ માટેનું કામકાજ ચાલુ છે. ડીએમ આ રીતના નાનું ઘર બનાવી રહ્યા છે, આ રીતના સાધન સામગ્રી બધી લાવેલા છે મિત્રો. તો મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લ્યો. મિત્રો આજે રવિવાર છે એટલે આપણું બ્લોગ્સ બનતો હોય છે. મિત્રો અહીંયા આપણે નાની નાની ઈંટો બનાવવાની છે, એટલે કે બ્લોક્સ પાડવાના છે, જેના માટેનું શૂટિંગ અહીંયા અને કામગીરી પણ ચાલુ છે. અહીંયા લોકો આ રીતના રેતી સિમેન્ટ ને બધું લાવી દીધું છે. હવે એને આપણે માલ બનાવીશું. માલ બનાવી અને આપણે નાની નાની ઈંટો કેવી રીતના પડશે એ હું તમને બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ. પણ ઉપર બનાવશું ને તો આ બગડી જાય જગ્યા, તો નેચે બનાવીએ ને તો જગ્યા એ કમ્પ્લીટ. હા એક નેચે બનાવ. પેલા માલ ના, પેલા માલ ખોપવો પડે. તો મિત્રો તમે જોઈશો રેતી લાવી દીધી, બનાવો, નખો થોડી હજી, બસ ઘણી ઈંટો જોઉં છું. પણ માલ બધો બગડાવાનો નહીં એમ. હા હા. તો મિત્રો આપણે નાનું ઘર બનાવવા માટે આ રીતના ઈંટો પહેલાં પાડવી પડશે, કારણ કે પેલી જે આપણે ઈંટો લાવ્યા હતા ને એ કોઈ મજરો ઓછી આવી, કારણ કે ઈંટો જે ઓનલાઈન મગાવીએ અમુક તૂટેલી ને ફૂટેલી ને એ બધી આવે છે, એની સાઇઝ આપણને પરફેક્ટ સેટ થતી નહીં. તમે તો આ રીતના આપણી કામગીરી ચાલુ છે. તો એ જોઈ શકો છો મિત્રો. પ્રકાશજી માલ ખોપુસ. પ્રકાશ કેવું લાગે? કળિયા કોમ જેવું. હા યુટ્યુબમાં કળિયા કોમ, યુટ્યુબ કરતા કરતા કળિયા કોમમાં આવી જાય છીએ. ખતરનાક કોમ લીધું છે. આ બધા કીધું કે યુટ્યુબમાં મજા મજા. મિત્રો અમે કળિયા કોમ તો કરવું જ પડે. અમે કળિયા કોમ કરવાનું. તો મિત્રો હું તમને ઈંટો કઈ રીતના બનશે તે બતાવીશ. તો જો પ્રકાશજીને આવડતું નહીં એટલે નરાનો વારો આવ્યો છે પાછો, એ નરો માલ ખોપશે. એ તો રેત વધારે જ દેખાય તો પલળે ને, એટલે પછી સિમેન્ટ વધારે દેખાય. તો ચાલો મિત્રો ઈંટો કઈ રીતના બનાવે હું તમને આગળ બતાવું. શું લેવા બાદશાહ તો ખાવા આવી ગયો. એ તો આવી ગયો, એ તો ખાવા માટે. એ તો વહેલા કેવું પડે ને તમારે. ફેવિકોલ પાછું કોક આવે છે. કોણ? મારા પપ્પા આયા. મિત્રો માલ તૈયાર થઈ ગયો છે, અને બધા લોકો આ રીતના મજૂરી કરતા હતા. જો આ રીતના ઈંટો પાડવા માટે આપણે કામકાજ ચાલુ છે. તમે મિત્રો નિહાળી શકો છો કે કઈ રીતના કામ ચાલુ છે આપણું. જયેશનું બધા કામ કરે. ના કોકનો ફોન આવી ગયો છે. રીતના ફટફટ માલ બનાવો, ફટફટ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો, હું તમને બતાવીશ કઈ રીતના ઈંટો બને છે. આજનું કામકાજ રવિવારનું આપણું આ રહ્યું છે કે કઈ રીતના કામ ઈંટો બનાવે. તો મિત્રો જોઈ શકો છો કઈ રીતના કામ ચાલુ છે આપણે ઈંટો બનાવવાનું. તો મિત્રો અમે અહીંયા ભરદોની તૈયારી થઈ રહી છે. હવે બધો માલ બધું રેડી થઈ ગયું છે, જેવું તમને બતાવીશ કે કઈ રીતના કામ થાય છે તે. તો મિત્રો અહીંયા બધા લોકો મજૂરી કરશો, એવું નહીં કે થાય. જુઓ આ રીતના ભરદો માટેનો પ્લાન અમારો થઈ રહ્યો છે. આપણે કિકી ટોયઝમાં મિની ઘર બનાવવાનું છે, એના માટે. એ તો તમે જોયો પોલિશ હાલવામાં આવે સારી ઉપર પોલિશ હાલીને પછી ઓના પર ટુકડાય કરવાના. પણ ઓન થોડું હુકાવા દેવું પડશે, હુકાઈ જાય પછી ઓનું કામગીરી થશે. મિત્રો હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને કરી લેજો.
તો મિત્રો આપણે આ રીતના ઈંટો બનાવી દીધી. જો મિત્રો ચોરસ પાડી દીધા, બરફીના ટુકડા પાડીએ ને એ રીતના આપણે કરી દીધું છે. આ આઈડિયા આપણે પ્રકાશજી લાયા એ રહેલા હવે જોઈએ છીએ એનો આઈડિયા જેટલો કોમ આવે છે, કારણ કે અમારે બનાવવાનું છે નેનું ઘર, અને નેનું ઘર બનાવવા માટે ઈંટો બીટો બનાવે. જો કાયદેસર ઈંટો કોમ બનાવી તો પ્રકાશજીનું આઈ બન છે. કોમમાં આવી તો કોક ઈનો માલીશું રૂપિયા. હા, જો આઈડિયા કોમમાં હોય તો બીજો ને બીજો સેમ આવું કાલ પાછો આઈડિયા આવ્યો ચાલુ થઈ જ જશે અને કોમ ચાલુ થશે. તો મિત્રો તમારું શું કહેવું છે? આ મેં આઈડિયા કર્યો કામમાં આવશે કે નહીં આવે? કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. જો આઈડિયા સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ પણ કરી દેજો. આઈડિયા કેવું લાગ્યો? ચાલો મિત્રો મળીએ આગળ આપણે. તો મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે, અમે જમી લીધું, પછી 4 વાગી ગયા, ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા આવી ગઈ છે. મિત્રો અમે શું શું કામ કર્યું તે હું તમને બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો કે અમે આજે શું શું કામ કર્યું તે. તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો. તો મિત્રો આ આપણે પાડ્યા છે બ્લોક, અને મિની હાઉસ બનાવવા માટે એટલે કે નાનું ઘર બનાવવા માટે આપણે કીકી ટોયસની અંદર બનાવવાના છે ચેનલની અંદર વિડીયો. એના માટેના આ બ્લોગ્સ તમે જોઈ શકો મિત્રો. મિત્રો આવી ગઈ છે ચા. નરેશ, જયેશ ને બધા બેઠા છે લોકો, ડીએમ કોક કરે છે, ખણ ખોતર. કાવ્યા અહીંયા આપણો નાના રમકડાની ચેનલ છે તે કાવ્યા અહીંયા રમે છે, જે તમે જોઈ શકો મિત્રો. અહીંયાથી એ લોડર લઈને રમે છે આ રીતના. આજે રવિવાર છે એટલે રમવાની મજા. લોડર ધકે દે બેટા, લોડર ફસાઈ જાય. દબાય, હા દબાઈ દે. પાછું પાર હા કરી દે. તો લોડર કરી દે, લોડર આધા કરી દે, અડી જાય ને. અચ્છા હા, એ તો કાવ્ય આ રીતના રમી રહી છે. આ ચા બા પીવી જઈ છે. હવે બ્લોક અરે નાના પાડવાના છે. આ બીજી સાઈડે આ રીતના તૈયાર કરી છે આપણે, જેથી કરીને એમાં પણ નાના બ્લોક આપણે પાડી શકીએ એ માટે. તો મિત્રો આ રીતના કામગીરી ચાલે. આ છે આપણા ખેતરની અંદર આ બધી કામગીરી ચાલુ છે મિત્રો. રવિવારના દિવસે આપણે બ્લોગ્સ બનાવવાનો ટાઈમ મળે છે, બાકીનો દિવસે ટાઈમ મળતો નથી, બીજું ઘણું બધું કામ હોય છે. તો ચાલો મિત્રો મળીએ આગળ, કારણ કે હજી અમારે કામ ઘણું બધું બાકી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નવી ચેનલ માટેની તૈયારી કેવી કરી રહ્યા છે. ડીએમ ઉભા છે, પ્રકાશજી ભળદો ભેગો કર્યો છે. આ રીતના મિત્રો આપણે જે માલ બનાવ્યો તો અગાઉ મેં તમને બતાવ્યું હતું કે ભળદો છે રીતના પડે. તો મિત્રો અમે આ રીતના ભળદો પાડી દીધો હશે. ઈટો કહેવાય? તો ચાલો મિત્રો, તો પછી ઈટો કહી દઈએ તાણે. હવે ભળદો કહી દીધો શું કરીશું મિત્રો? હાલ તો છે ને ઈટો ભળદો બધું સેમ જેવું થઈ ગયું છે. નક્કી હવે થશે કાલ બાલ શીખર ઘર બનાવીએ તાણે. તો મિત્રો એર્યું ઘર આપણો કેકે ટોયસ ચેનલમાં તમને જોવા મળી રહેશે. તો મિત્રો હું લિંક આપી દઈ ડિસ્ક્રિપ્શનની અંદર, તો તમે ત્યાં જઈને વિડીયો જોઈ લેજો. તો મિત્રો આપણે એ મિની હાઉસ બનાવવાનું છે, જે નાનું ઘર બનાવવાનું છે, તેના માટેની આ બધી તૈયારી થાય. આજનો આખો રવિવાર આ રીતના જોશે અમારો. કાવ્યાને રમવાની મજા પડી જાય છે, કારણ કે રમકડો બધો હોય જ છે, એટલે રવિવારથી મજા પડી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો આ રીતના અમારી મજા હોય છે. ચોટી જાય એટલે ફાર્મા ઉપર માટી નખવી પડે. આ તો કોઈ નહીં કરતા. ફાર્મા ઉપર બને છે, પણ હેડો માલ પના પેલે થઈ જાય ગઠો એના ઉકે જાય સિમેન્ટ વધારે. અમારા પ્રકાશજી ને એવું જોર આવે છે ને કોમ કરતા, જબ્બર તાકાત પડે, લોડ પડે ઈવન. હા બેટા જોજો ઈટ ઉપર પગ નાઈ દે. ફરબો પકડજો કા કરે બની માટી લઈ આવ એક જણો. અમે કીધું તું કઈ કણાઈ કોઈ માલ પકડજો કીધું અમે લઈ આવ્યા હતા. અમે કીધું ડોર પકડજો પર રમ કે ગાડી તાર રમીએ. એ નરે પકડ લે.